બોટાદના ખસરો પર યુવકની હત્યાનો મામલો. બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્માએ હત્યાને લઈ આપી માહિતી. ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો, જેમાં ઘટનાસ્થળે એકનું મોત, 2 ઈજાગ્રસ્તમાંથી એકને ભાવનગર સારવાર માટે ખસેડાયેલ. સમાધાનના બહાને બોલાવી હુમલો કર્યાની પ્રાથમિક માહિતી પોલીસે આપી. એસપી ધર્મેન્દ્ર શર્મા સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આરોપીઓને ઝડપી લેવા પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત. બોટાદમાં હત્યાની ઘટનાથી ચકચાર, આરોપીઓને પકડવા શોધખોળ ચાલુ. હત્યાની ઘટના ઘટી છે, શું વિગત છે? આજરોજ બોટાદ પોલીસ સ્ટેશનના એક ખાસ રોડ ઉપર એક મર્ડરની બનાવ બન્યું હતું. એમાં કોઈ એવું વિષય લાગે છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ આઈડીમાં આપણે એ લોકોએ રિક્વેસ્ટ મોકલી હશે. એટલે જે છોકરીના ઉપર રિક્વેસ્ટ મોકલી છે એમના છોકરા, એમના જે ભાઈ છે અને એમના મળતિયા બીજા માણસો છે, એમને આ જે છોકરા જેને રિક્વેસ્ટ મોકલી હતી અને એના જે સાથે બીજા છોકરા હતા એના ઉપર શક હતું. એના ઉપર કાંઈ એ લોકો સમાધાન કરવા ખસરોડ ઉપર ગયા છે. ત્યાં એ સમાધાનમાં આવેલા ત્યારે એમને એક જે આ બીજા પક્ષના છે એ લોકોએ છરી મારીને એમાં એક માણસનું મર્ડર થયું છે, એક છોકરાનું, અને 2 બીજા ઇન્જર્ડ થયા છે. અત્યારે જે 2 ઇન્જર્ડ છે એ ડૉક્ટરના પ્રાથમિક તપાસના આધારે, એટલે એ અત્યારે બંને ડેન્જરના બહાર છે અને એકની ડેથ થઈ છે. આમાં હત્યા કોણે કરી છે, માહિતી? એમાં અત્યારે જે આપણે જે ઇન્જર્ડ માણસ છે એમને પૂછતા એમાં એક આરોપીનું નામ મળ્યું છે. એના સિવાય એ બીજા આરોપી ત્યાં હતા પણ એમના નામ જો ઓળખતા નથી, તો આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે બીજા કોણ છે. એટલે જેને એવું આ મર્ડર કર્યું છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે.